શોષણ થતું છે અહીંયા વોટ બેંકની રાજનીતિ કર્યા વગર કોઈ પણ પરવા કર્યા વગર કેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી દઈશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ। મહેરબાની કરીને જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે, પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે। सांसद गेनीबेन ठाकुर सतत જ્યારે સમાજના કાર્યક્રમો હોય ત્યારે ભાષણ આપતા હોય ત્યારે સમાજની જે બદીઓ છે એ ગણાવતા હોય છે। સમાજ કેમ પાછળ છે, કઈ વિચારધારામાંથી આપણે બહાર નીકળવાનું છે, સમાજના લોકોએ જ બધાને મદદ કરીને બહાર નીકળવાનું છે, બધી જ વાત કરતા હોય છે। ફરી એકવાર ઠાકોર સમાજનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન વ્યસનથી લઈને નારીઓને સન્માન આપવાથી લઈને અંધશ્રદ્ધા પર ગેનીબેન ઠાકોર બોલ્યા છે। ગેનીબેન ઠાકોરે કહ્યું કે અંધશ્રદ્ધાનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી એના વિષય પર વાત કરી રહ્યા છીએ અને સમાજમાંથી જ્યાં સુધી એ દૂર નહીં થાય ત્યાં સુધી લડવાનું છે। ભલે મને બધા લોકો એવું કહે કે આ વિષય પર નથી બોલવાનું, છતાં હું બોલતી રહેવાની છું। ભલે કોઈ કંઈ પણ કહે, પણ મારા સમાજના લોકો જો ક્યાંય પાછળ છે તો મારે જ એમને ત્યાંથી બહાર લાવવાના છે, આગળ લાવવાના છે। સાથે જ યુવાનો જે વ્યસનના રવાડે ચડ્યા છે એના વિશે પણ ગેનીબેન ઠાકોરે વાત કરી છે। સમાજનો કાર્યક્રમ હતો એટલે સમાજના કાર્યક્રમ દરમિયાન બહુ જ અલગ અલગ મુદ્દા ઠાકોર સમાજના હતા, એ મુદ્દાઓ ઉપર ધ્યાન રાખી અને ગેનીબેન બોલ્યા છે। ઠાકોર સમાજના એક કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે યુવાનોને શું કહ્યું, સાથે જ અંધશ્રદ્ધા પર શું કહ્યું તે સાંભળો। સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવકવાળો સમાજ આ છે, તો આ સમાજ અંધશ્રદ્ધામાંથી નીકળી જાય તો બધા બીજાને તો ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો, ધારાસભ્યો બેઠા છે, સંતો બેઠા છે, બધા વિક્રમભાઈ ના બધા જવાબદાર આગેવાનો બેઠા છે, તો હું એક પ્રશ્ન કરું છું। પ્રશ્ન મનોજભાઈ કરું કે ના કરું? કરવા માટેની છૂટશે ને બાપુ? સમાજના આગેવાન થઈએ એ ટાઈમે આપણે સમાજને અનેક વાતો કહીએ છીએ કે ભાઈ અડધી રાતે મારો દરવાજો ખખડાવજો અને હું ઠાકોર સમાજના આટલા વોટ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષની ટિકિટ માંગુ છું અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ હોય। આવા દાવા અમે બધા કરા છે કે નથી કરતા? કરીએ છે કે નથી કરતા? પછી ચૂંટણા પછી ટિકિટ મળી ગયા પછી ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, સરપંચ થાય, જે એની માગણી હોય એ સમાજ પૂરી કરે તો બધા સમાજનો એજન્ડા હોય અને શાના માટે તમે રાજકારણમાં આવ્યા છો? સમાજ સેવા માટે આવ્યા છો, લોકોની સેવા માટે આવ્યા છો, તો એ મુદ્દો તમારે અગ્રેસિવ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? તમે વ્યસન મુક્તિના નામે નેતા છો તો તમારો વ્યસન મુક્તિનો મુદ્દો એ સમાજમાં વ્યસનો દૂર ન થાય ત્યાં સુધી તમારા મોઢેથી બુલંદ એ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? રહેવો જોઈએ। અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારે દારૂડિયાને કઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કઈ ના કહી શકાય વોટના દતારે, એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું તો તમને ધારાસભ્ય શા માટે બનાયા, તમને સંસદ સભ્ય શા માટે બનાયા, તમને સરપંચ શા માટે બનાયા, તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે અહીંયા વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર કેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી દઈશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ। જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ। એટલે મહેરબાની કરીને જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે, પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે।